નમસ્કાર મિત્રો, હું છું રતિલાલ મકવાણા અને આજે નાની દેવતી ખાતે એક તાલીમ કાર્યક્રમ હોવાથી અમે નવસર્જનના તમામ કાર્યકર અહીં તાલીમ લેવા માટે આવ્યા છીએ અને અમારા ડિરેક્ટર તરીકે માર્ટિનભાઈ અમને તાલીમ આપી રહ્યા છે કે કયા મુદ્દા ઉપર કામગીરી કરશું અને કેવી રીતે કામગીરી કરશું. પણ આજે હું તમને એક વૃક્ષ બતાવવા જઈ રહ્યો છું. એ વૃક્ષનું રહસ્ય શું છે એના વિશે હું તમને માહિતી આપી રહ્યો છું કે આ મારી સામે એક વૃક્ષ ઊભું છે. એને આપણે પારસ પીપળો કહે છીએ. શું આપણે પારસ પીપળા તરીકે એને ઓળખીએ છીએ, પણ એનું રહસ્ય શું છે? તો રહસ્ય એ છે કે આપણા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી રાહુલ ગાંધી આજથી 3 વર્ષ અગાઉ નાની દેવતી ખાતે રાષ્ટ્રધ્વજ સ્વીકારવા માટે આવેલ. એ રાષ્ટ્રધ્વજ કમસે કમ આપણે 125 મીટરનો બનાવેલો હતો અને એ રાષ્ટ્રધ્વજ આપણે આ દેશના વડાપ્રધાનને આપવાના હતા, પરંતુ એમને એ રાષ્ટ્રધ્વજ સ્વીકારવા માટેની હા ના પાડી અને રાહુલ ગાંધીએ કહી દીધું કે રાષ્ટ્રધ્વજ એ મારા રૂમમાં નહીં પણ મારા દિલમાં રાષ્ટ્રધ્વજ રહેશે અને એમને રાષ્ટ્રધ્વજ સ્વીકારવા માટે આવેલ. એ સમયે રાહુલ ગાંધીએ પોતાના હાથે આ વૃક્ષનું વાવેતર કરેલ છે અને આ એમની યાદમાં એક વૃક્ષ અહીં વટાવૃક્ષ થઈ રહ્યું છે. આ વૃક્ષ હજુ 3 વર્ષનું છે, પણ સમય જતાં આ વૃક્ષ એક ઘટાદાર વૃક્ષ બનશે અને રાહુલ ગાંધીની યાદ કાયમ માટે નાની દેવતી ખાતે રહેશે. તો મિત્રો, આ હતી આ વૃક્ષની એક ખાસિયત. એટલા માટે હું તમારી સામે લાઈવ થઈ અને બતાવી રહ્યો છું. જય ભીમ, નમો બુદ્ધાય.